સંદીપે મારે શું કર્યું હતું તો આગળ છે ને એનો બદલો લેવાનો છે. તો જો માફી મંગાવું તાવ તેને માનું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ઓટાનો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના સવારમાં તૈયાર થઈ ગયા. અને આજ છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ કહેવાય ને કે રાતનો વરસાદ ચાલુ થઈ ગયો છે. પવન ને એવું હતું, અટાણ કઈ પવન ને એવું કઈ છે નહીં, પણ વરસાદ વ્યાજ ધોઈ વાળું. આમ જો આવ ધોઈ વાળો એટલો વરસાદ આવશે ને વરહવાનું ચાલુ થઈ ગયો છે ને હજી કઈ બનાવી ને રહેતો. ને આજ છે ને સંદીપભાઈ કામે ને ગયા. અટાણ કેટલા વાગે તમને કહું, અમે દેખાડી દઉં. જો 9:30 વાગી ગયા છે. તો વરસાદ કઈ બંધ રહી ને કઈ સંદીપ ને કામે જવાનું થાય નહીં. તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો ખાઈ પીને તૈયાર થઈને બેઠો જાવ, પણ વરસાદ રહે તો કામે જાવ છો. આજ રાતનો વરસાદ ફૂકા કાઢે છે, હજી ભાઈ નથી જો. તો હવે વરસાદ રહે તો કામે જાવ, નકર તો આવવાનું કેમ જાવ પલતા પલતા. તમે તૈયાર થઈ ગયા? હજી કપડા બદલાવા બાકી. હા, હજી કપડા બદલાવાનું બાકી છે. આ જો ઝંડા માથું ને બધું જેમ તેમ છે. કપડા બદલાવીને હજી પછી કપડા બદલાવાના છે બાકી. એમ કયો સવારમાં ખાલી શિરામણ જ કર્યું છે, બીજું બધું બાકી છે. એમ કયો ખાલી એમ બધું હોય ને. હા, તમે કઈ તૈયાર થઈ ગયા? ક્યાં તૈયાર થઈ તૈયાર ગયા? એટલે કપડા બદલાય ને એટલે તૈયાર. હા, એ હાચી વાત છે. પણ છે ને કામે તો કેમ જાય, વરસાદ ચાલુ છે ને એટલે આજ સંદીપ ઘેર રહેવાના છે એટલે મજા આવવાની છે. સંદીપ ઘેર રહે ને એટલે મને મજા આવે. ના ના બીજું જવું કામે. આજ ઘેર રહે જાવ મને મજા આવશે. કામે બીજું જવું છે. આ સંદીપ ને અણી કાઢ નાખવાનું છે ઘેર રહે ને એટલે. પતુભાઈ જય દાદા. હા, હું ખાવ હે વટાણા ખાવ. આમ જો એને લીધા વટાણા ને હજી સિંગ ખાવી છે. ભાઈ ને સિંગ ને વટાણા ને એવું બધું ખાવું છે સવાર સવારમાં. હો, અમારા પૂજાબેન પણ આવી જાય. પૂજાબેન જય માતાજી. હા, વરસાદ આવ્યો કે નહીં આવ્યો? હે, આ નક્તર કયું છે ખબર છે? મને ખબર છે આ નક્તર કયું છે. કહું દીજી જા મેં શું છે મને ભૂલાઈ ગયું. સંદીપ ને પૂછ્યું પેલા મને ભૂલાઈ ગયું. સંદીપ આ નક્તર કયું છે? સ્કૂલ્યું કાવની અસકુલ્યું નથી. કાવની કાવ ડેટકો કે એનો વાહન ડેટકો છે. નહીં વા ખોટું છે. કાવને નક્તર નું વાહન ડેટકો છે એમ કહો. એમ મને ડેટકો વેટકો મને ખબર ન પડે. તમે કહો મગા મગા એવું છે એમ ને? વાહન ડેટકો છે. એવું છે એમ ને? લે, મગાનું વાહન ડેટકો છે ઈ તો કાક અલગ જ છે, મને નથી ખબર. ને એમ કહેવાય ને ધીજી જા મગા. આ મગાવે તો બેહતા હોય તો ધોય વાળું. એટલો વરસાદ ચાલુ હે. હું કહું મગાના પાણી મીઠા. એવું છે હે લાલજીભાઈ? મગાના પાણી મીઠા. તમારો વરસાદ આવ્યો? એવું છે? ન હોય તો મોકલીએ અહીંથી થોડોક ઉજડો. હે કપાસ પડી જાય એવું છે એમ ને? જો વરસાદ હોય ને એટલે આ ખેડૂતને છે ને આ બહુ પ્રોબ્લેમ રહી. કેમ કે વરસાદ તો આવે, થોડીક જરૂર પડે, પણ છે ને એક આરે ધમ ધોકરનો ધોઈ નાખે ને એટલે ખેડૂત લોકોને છે ને એનું નુકસાન પણ બીક લાગે એમ મતલબમાં. એમ કેમ કે પવન આરે હતો ને એટલે કપા પણ હાવ ઢાળી દીધો લાલજીભાઈ ને એને. એમ કોણ આવ્યું? લે સમજો મૂકી જા. સમજો છત્રી લઈને આવો, પણ છત્રી લઈને છોકરા આવે અહીંયા. હાઉ ડાયટ ભાઈ તને હે ડાયટ ભાઈ આમ જોઈને જર્સી પહેરી લીધી. ડાયટ ભાઈ ટોપો પહેરી લીધો. મારે છે ને ઓલે ઘેર જાવ, વરસાદ ચાલુ માં બહુ. બા જય માતાજી. વરસાદ કઈ ને ચાલુ છે હે? આ છોકરા ને રહેતા ને આમ જઈ જઈ જઈ. મારા પપ્પા આજ ઘેર છે. પપ્પા જય માતાજી. બધા ઘરે છે કા બા? વરસાદ ચાલુ છે એટલે. હા, તો ટીવી ને એવું બધું જોવાનું હોય ને. સંદીપ પણ કાંક વૈયા ગયા છે ને કૌશિકભાઈ ની આવ્યા હતા તો એની છે ને ગાડી પણ અહીંયા પડી છે. તો હવે કોઈક આવતું જાતું લઈ જાય. તમને બધાને ખબર જ છે કે કાલે આવ્યા હતા તો વરસાદ ચાલુ હતો એટલે પછી 4 વ્હીલ લઈને વૈયા ગયા હતા. 2 વ્હીલ તો અહીંયા જ મૂકતા ગયા હતા. પણ હવે કોઈક આવશે તો લઈ જાય. પણ અટન તો વરસાદ ને એવું બધું ચાલુ છે તો કોઈ લેવા તો ન આવે. કેમ પાછું લે પાણી નથી નિશાળમાં? હા એને કેવું છે કે અમારા નિશાળ છે ને ના કડક પાણી આવે, નર્મદાનું ના આવે ને એમ. ને અમારે અહીં પાણી છે ને આમાં કવાનું આવે એટલે બેન ને છે ને અમારા ઘરનું જ પાણી ભાવે એટલે ઘેરથી પાણી બેન ભરતા જાય. હવે તમે તો બેઠો એઠા અહીંથી ને અહીંયા જાય ને અહીંથી ને અહીંયા જાય, કઈ નેવરાય તો કઈ હુસતી ને બેઠતા નથી. કઈ વરસાદ ચાલુ માહિતી
પગ ધોઈ નાખવા દો કરોસ્તી. ઉપોજીને કહેતો હોય હા એ કીધું ખોટે ધક્કો ખાતો એની ભૂંગળી લંબાવો દે પાણી ભરવા ન આવવું પડત કા. આખું તો છે ને આપણે ખાલી એક દીવા લાડી છે હા યસ તમે આવ કાક પલ્લોમાં પગ ધોઈ નાખો દે પગ ધોઈ દે પગ ધોવ ધોઈ દે ન ધોવા સાય કરીને પલ્લે આના કરતા કામે વહી જાય ને એ સારું લાગે. આ ઘેર રહીને મારું કામ વધારે આવે. જતો ઈ બોલે છે કઈ લે લે એ લે લે ભાગ્યો પલતો હમણાં એ લે તે તમે મને દબાવણી દો મને દબાવણી દે લે ચોકી ધમકી હું લાવ તમે કે આપો તો કે કઈ પલ્લે એટલે અહીંયા આમ તો ને પલ્લેલું થાય યાર તમે એક દર હાલચાલ કરીને પલાડ્યા નકર કઈ પલ્લાલા નતા. રડો માની પણ કાલ વહી જજો કામે ઉપાધિ જ ન કરો. મારે આજ જ જાવું બા પાણી કાઢો ને હવે પાણી ભરાઈ ગયું કા. હવે મેન છાંટા ધીમા ધીમા છે ને સાંટા રજ્યા છે એમ છે જરા ખરે છે આમ જો જરા ખરે છે પણ આમ સાંટા રજ્યા થોડાક ખબર તે મારા બા છે ને અહીં નિકાલ કરે પાણીનો આવી રીતે જો આમ આ બધા ખાડા ખબોચિયા ભરેલા હોય ને પછી મસર થાય કબા તે મારા બા ખાડા ખબોચિયા હેરખા કરે છે. મારા બાને છે ને એમ જ હોય. ફાઇનલી ફેમિલી આવી ગઈ છે હવે લાઈટ એટલે ફોનને પણ મૂકી દીધો છે ચાર્જિંગ સાપ તો ચાલુ કરવા દે નગર ચાર્જિંગમાં મૂકશું તો એ ચાર્જિંગ નહીં થાય કેમ કે ટાપ બંધ હોય ને એટલે. ને સંદીપ પણ મસ્ત ને હવે તૈયાર થઈ જશે કેમ સંદીપ? મારે જમરૂખ ખાવું હા હાલ તને મસ્ત આ હે પાકલ છે મસ્ત ને સુપર હિટ હા શું હા લે તો છે ને જમરૂખ 2 દિવસથી નથી ખાધું આ છે ને મારે જમરૂખ ખાવું છે હે હું તોડીને તાર તોડ પડી રહે છે ઓ હા આઈ દઉં કાં છે પણ એ જરૂર ભાઈ મને પલાળવા હાટો આ બધું પ્લાન ગોઠવો છો એમ ને પાકલ જમરૂખ અહીંયા આવો તો આવો અહીંયા હા મને પલાળી દીધી હાવ દાદરો લે લે નથી મારે જમરૂખ ખાવું બાબાજી ને ટુલ્લુ આ ઘેર રહીને એટલે આમ જ હોય એના કરતા છે ને કામે વયા જાય ને હાલો હારું હવે ખાવા દે નથી ખાવા દેવું જાવ હાથે ખાઈ લો પોતું જો કવા આપે મને પલાળી દીધી હવે એને મૂકવાના નથી આગળ ગમે એમ કરીને એને પલાળવાના છે. જો તો ગારાવાળા પગો કરી દીધા મારા. હવે છે ને ફટાફટ સંગીતને જમવાનું આપી દઉં ને બદલો તો આજ પૂરો કરવાનો છે 100%. કૌશિકભાઈની ગાડી હતી તો એના ભાઈની આવ્યા હતા તો ગાડી પણ લઈ જશે અને હવે છે ને સંદીપ જશે બાથરૂમમાં. હવે આ તમને ખબર છે ને આપણે શું કરવાનું છે સંદીપે મારે યારે શું કર્યું હતું તો આગળ છે ને એનો બદલો લેવાનો છે. જો આગળ એનો વારો છે એ હવે જો માફી મંગાવું તાવ તેને માનું નહીં. મૂકવાના જ નથી બાથરૂમમાં એને મૂકવાના. કોણ છે? મને દાંત આવે બાથરૂમ ને પેક કરીને. અંદર નું બાવણું દીધેલું હોય ને તો બહાર નું હરખું આગળિયો નથી દેતો ને કાંઈ આગળિયો જ દઈ દે પણ પકડવાનું છે મૂકવાના જ નથી આજ. તમે બધા દાંત કરતા કે સંડા બાથરૂમ માં વારાલ ઈજા કરે એમ છે. નાથી વેલા ઘા કરે પતવા તાર બાપા ને પૂરી દીધા સંડાસમાં એનાથી વેલા ઘા કરે. મૂકવાના જ નથી ને મૂકવા એને મને પલાળી દીધી હતી ને મૂકવા. મને માથમ ઉડાડું જોતો અહીં વેલું માથમ ન ઉડાડતો ને ઉગાડું ભલે ને ઉગાડું લે આને કેટલું દાજે એનો બાપાનું તારા લીધે મૂકી દઉં હવે નકર એને મૂકવાના જ નતા વારો છે આગળ તાર મામા મને પલાળી દીધી હવે આગળ એનો વારો છે નીકળવા દે. બાબાજી નું ટુલ્લુ નીકળો ટુલ્લુ એ પતો કહી દે ને પતો દો પતો પલાળ દો બિચારા નું ઓય બાપા ઓહો દો પતો ને વેફર પલાળી દીધી દો પતો મારશે તને હવે પતો
ઓલો મારી વાહે ઓલો મારી વાહે ચડો છો કેટલું દાજે આમાં બીજાના ઝઘડા થઈ જાય કાંઈ નહીં જવા જો મારા બા ને હેતુભાઈ ને હું કલતા હે બા શું કરો હેતુ રમાડો હેતુ હજી ટાઈટ ભાઈ હેતુ ટાઈટ ભાઈ એમ છે આજ થી આપણે વહેલા હાર વાળું કરી લેવાનું છે કેમ કે વરસાદી વાતાવરણ છે એટલે કઈ વરસાદનું કઈ નક્કી ન હોય ને લાઇટ નું કઈ નક્કી ન હોય એટલે ફટાફટ છે ને જમી લઈને જમવામાં શું અમે બનાવ્યું તમને કહું દાળ ભાત તો ભાત છે મસ્ત મજાની વઘારેલી દાળ છે અને હારે છે બટેટા ભૂંગળા તો જો સંદીપ ને જમવા બેસી ગયા કેમ છે હાલો બધાય વાળું પાણી કરે બટાટા ભૂંગળા અને દાળ ભાત ખાવા હા અહીંયા પૂજાબેન ભૂંગળા બટેટા ખાય જો બોલાતું નથી દાળ ભાત ને જમી લીધું ને પૂજાબેન જાય છે કેટલી લઈને કેમ પૂજાબેન હા હવે અટણ છે ને દૂધ લેવા જાય છે એવું બધું છે ને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એને કરી દઈશું આ બધે મારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય